હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છે ક્રિસ્પી કુરકુરિયા અને મસાલાથી ભરપૂર એવા કુંભણિયા. સાથે સોસ અને ચટણી હોય એટલે ખાવાની તો મજા જ આવે. તો આ કુંભણિયા સ્વાદમાં એટલા સરસ લાગે છે. તો આપણે આ કુંભણિયા બનાવવાનું શરૂ કરીએ. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો આપણે 100 ગ્રામ જેટલા પહેલાં મરચાં લઈ લીધા છે. બનાવવાનું શરૂ કરીએ. તો આપણે સૌથી પહેલાં 100 ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે અને 100 ગ્રામ જેટલું આપણે ધાણા લઈ લીધા છે. એક આદુનો ટુકડો લઈ લીધો છે અને એક લીંબુ લઈ લીધું છે. લસણ લઈ લીધું છે. 3 થી 4 ગાંઠિયા લઈને ફોલી નાખેલું છે. અને 50 ગ્રામ જેટલી આંબલી લઈ લીધી છે અને 50 ગ્રામ જેટલો આપણે ગોળ લઈ લીધો છે. અને 100 ગ્રામ જેટલા આપણે મરચાં લઈ લીધા છે. અને જો ગોળ તમને ખાટું ખાવું હોય તો ગોળ આંબલી વધારે નાખવાની, અને ગળ્યું ખાવું હોય તો ગોળ વધારે નાખો. અને આપણે 2 મરચી અને એક આદુનો ટુકડો લઈ લીધો છે, જે આપણે આંબલીની ચટણીમાં નાખવાના છીએ. અને જે ટમેટું લીધું છે તેને આપણે અડધું કરીને પણ આંબલીની ચટણીમાં નાખીશું. તો આ આંબલીનો ટેસ્ટ એ બહુ સરસ આવે છે આવી રીતે. અને આ ચટણી તો એટલી સરસ લાગે છે કે ખાવાની મજા જ આવી જાય. અને આવી રીતે આપણે બધો જ મસાલો લઈ લીધો છે. તો આપણે તેને બધું ઝીણું ઝીણું એક હેન્ડ ચોપરમાં કટિંગ કરી લઈશું. અને સાથે જ આપણે આંબલીની ચટણી બનાવવાના છીએ. તો તેમને માટે આપણે એક પેન લઈ લીધું છે અને આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. જે આપણે 1 ગ્લાસ જેટલું તેમાં પાણી નાખી દીધું છે. તો તે પાણી અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે ગેસની ફ્લેમ હવે શરૂ કરીશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે બધો મસાલો હતો, જે આપણે આ બધો મસાલો છે ને, બધો મસાલો આપણે એક કટિંગ કરી લઈશું. ઝીણું ઝીણું સમારી લઈશું. આદુ અને લસણની આપણે ઝીણી ઝીણી કટકી કરી લઈશું. હવે આપણું પાણી જો એકદમ ઉકળી ગયું છે તો આપણે તેમાં હવે આંબલી અને જે ટમેટાના ટુકડા કરી લીધા હતા તે નાખી દઈશું. પછી તેમાં આપણે જે ગોળ લીધો હતો તે ગોળ ઉમેરી દઈશું. અને પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. અને આપણે આદુ મરચીની પેસ્ટ નાખી દઈશું, જે તેમાં તીખો સરસ સ્વાદ આવે. પછી આપણે ઉપરથી ચટણી અને લાલ મરચું પાવડર નાખવાની જરૂર ન રહે. એટલે આપણે તેમાં સાથે જ આદુ અને મરચીની પેસ્ટ કરીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણી ચટણી જો એકદમ સરસ રીતે હવે ઉકળે છે. આવી રીતે એકદમ સરસ ઉકળી જાય ને ત્યારે પછી આપણે તેને ગેસને આવી રીતે એકદમ ઉકળવા દેવાની 5 મિનિટ માટે. પછી તેને ગેસની ફ્લેમ બંધ કરીને સીબું ઢાંકીને ઠંડી થવા દઈશું. અને આપણી ચટણી ઠંડી થાય ત્યાં સુધી આપણે તેમાં હવે બ્લેન્ડર હાંકીને આવી રીતના એક જારમાં કાઢીને પછી આ પેસ્ટ અને બધું પાણી નિતારી લેવાનું. અને પછી આપણે એકદમ મિક્સ કરીને તેમાં ધાણા નાખી દેવાના. તો આપણી ચટણી આંબલીની ચટણી બનીને તૈયાર છે. જો છે ને, જોવામાં એટલી સરસ છે તો ખાવામાં કેટલી ટેસ્ટી હોય છે. તો હવે આપણો આ બધો મસાલો એકદમ બધું કટિંગ થઈ ગયું છે, સુધારી લીધું છે. તો હવે આપણે તેમાં એક વાટકી ભરીને લોટ નાખીશું, જે 100 ગ્રામ જેટલો લોટ છે. અને જો તમને પછી એવું લાગે કે લોટ થોડો ઓછો છે તો થોડોક વધારે નાખવાનો. અને તમને એમ લાગે કે લોટ થોડોક વધારે છે તો થોડોક કાઢી લેવાનો.
આ રીતે હવે એક લીંબુ લઈ લઈશું. આપણે જે બધું નાખી દીધું છે, આદુ, ધાણા, લસણ બધું જ આપણે સમારીને નાખી દીધું છે. તો હવે આપણે એક લીંબુ જ નાખવાનું બાકી છે, તો હવે આપણે તેને કટિંગ કરીને એક લીંબુ નાખી દીધું. તો હવે આપણે આવી રીતના બધું જ મિક્સ કરી લઈશું. આ મિક્સ કરવામાં આપણે 1 થી 2 ઘૂંટડા જ પાણીની જરૂર પડેલી છે. અને આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું પણ આમાં નાખી દઈશું અને બધું એકદમ મિક્સ કરી લઈશું. આવી રીતે એકદમ મિક્સ કરી લેવાનું અને આવી રીતે આપણું ભજીયાનો ડ્રો બનાવી લેવાનું, મિશ્રણ બનાવી લેવાનું. તો જો આપણું મિશ્રણ બનીને તૈયાર છે. તો હવે આપણે એક ગેસ પર કઢાઈ મૂકીશું અને તેમાં એકદમ તેલ ગરમ કરીને આવી રીતે 4 આંગળીઓને અંગૂઠાની મદદથી કુંભણિયા પાડી લઈશું. જો છે ને કુંભણિયા પડે છે ત્યારથી જ જોઈને જ ખાવાનું મન થઈ જાય. આ કુંભણિયા એવા સરસ અંદરથી પોચા અને ઉપરથી ક્રિસ્પી બને છે કે ખાવાની મજા જ આવી જાય. જો છે ને આપણા કુંભણિયા મસાલાથી ભરપૂર અને સ્વાદમાં એવા ટેસ્ટી અને ચટપટા. તો આવી રીતે આપણા કુંભણિયા બનીને તૈયાર છે. આ કુંભણિયા સ્વાદમાં એવા સરસ લાગે છે કે ખાવાની મજા જ આવે અને સાથે ચટણી અને સોસ હોય એટલે બહુ જ મજા આવે. શિયાળો હોય કે ચોમાસું, આ કુંભણિયા ખાવાની તો મજા જ આવે છે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ બધાને.